અંકલેશ્વરમાં પ્રદૂષણનું સત્ય શું છે? અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પર્યાવરણ ઉપર કામ કરતી એનજીઓ અને તંત્ર પર ખાસ રિપોર્ટ નિહાળો. નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી તમારી સામે એક પ્રદૂષણને લઈને અહેવાલ રજૂ કરવા જઈ રહ્યો છું. અંકલેશ્વરની અંદર છેલ્લા 4 દિવસની અંદર સતત વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને અંકલેશ્વર જીઆઈડીસીની જે ચેમ્બરો છે તે ઓવરફ્લો થઈને સી પમ્પિંગ સ્ટેશન ખાતે પાણી પહોંચ્યા હતા અને આ જે પાણી છે એ અમરાવતી ખાડીમાં વહી રહ્યા હતા. જ્યારે સી પમ્પિંગ સ્ટેશન પાસે આ જે ખાડીઓમાં જે પાણી વહી રહ્યા હતા તેના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા ત્યારે તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે કેમિકલયુક્ત કન્ટામિનેટેડ વોટર છે અને આ જે કેમિકલયુક્ત પાણી છે તે અમરાવતી ખાડીમાં પહોંચ્યું હતું અને ત્યારબાદ સીધું નર્મદા નદીમાં ભળી ગયું હતું. 4 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો હતો તેની અંદર કેટલું કન્ટામિનેટેડ વોટર અમરાવતી ખાડીમાં પહોંચ્યું હતું તેને જે અમરાવતી ખાડી છે અને જે નદી છે તેના નોગામા પાસે કેટલાક માછલીઓના મૃત્યુ પણ થયા હતા તે પણ અહેવાલ સામે આવ્યા હતા. ત્યારબાદ પરમ દિવસે જે વરસાદ વરસ્યો 2 કલાકની અંદર લગભગ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને તેને લઈને સમગ્ર જીઆઈડીસી એસ્ટેટની અંદર પાણી જ્યાં જુઓ ત્યાં પાણી જ કેટલા રસ્તા પાણીની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને કંપનીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પરંતુ આ વરસાદનો લાભ લઈને કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે છોડી દીધું હતું. જ્યારે આ જે સમાચાર છે તે મીડિયાના માધ્યમથી સમાચાર રૂપે પ્રસારિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે પ્રમુખ છે બિમલભાઈ જેઠવા, તેમનું એક નિવેદન આવ્યું હતું અને આ નિવેદન પણ કોઈ પ્રેસ કોન્ફરન્સના મારફતથી નહીં પરંતુ માત્ર એક માનીતા એક જ ચેનલના પ્રતિનિધિને બોલાવીને ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું અને તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો કેમિકલયુક્ત પાણી હતું કે નહીં. આવો સાંભળી બિમલભાઈએ શું કીધું તે. આજે સવારે અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સી પમ્પિંગ પાસે આવેલ અમરાવતી ખાડીમાં પાણી કન્ટામિનેટ પાણી જાય છે, પણ ત્યાં અમે સ્થળ મુલાકાત કરતાં અમારી જોડે નોટિફાઈડ એરિયા, જીપીસીપી અને બીજી બી એન્વાયરમેન્ટની ટીમ હતી. એ જોતાં અમે પ્રારંભિક ધોરણે અમે એવું જોયું કે ત્યાં આગળ કોઈ એવું કન્ટામિનેટ પાણી ઓવરફ્લો થઈને જતું નથી. જે કંઈ બી પાણી જતું હતું એ વરસાદનું, ફ્લોર વોશનું અને સળંગ જે ગઈકાલે 3 થી 3.5 ઇંચ જે વરસાદ પડ્યો એ પાણી ઓવરફ્લો થઈને જતું હતું અને એ પણ પછી બંધ થઈ ગયું હતું. બિમલભાઈના કહેવા મુજબ જ્યારે આ અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા હતા કે કેમિકલયુક્ત પાણી અમરાવતી ખાડીમાં ભરી રહ્યું છે, ત્યારે તેઓ દ્વારા અને તેમની ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર વિમલ જેઠવા સહિત તેમના સભ્યો અને નોટિફાઈડ ઓથોરિટીના અધિકારી, જીપીસીબી અને એન્વાયરમેન્ટની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી, એટલે કે સી પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચી હતી અને પ્રારંભિક તપાસ કરતા તેઓએ નિવેદન આપ્યું હતું કે કન્ટામિનેટેડ પાણી નહોતું જતું પરંતુ વરસાદી પાણી જતું હતું. પરંતુ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે પ્રમુખ છે બિમલભાઈ જેઠવા, તેઓને હું કહેવા માંગીશ, જ્યારે વરસાદ જે 1.5 થી 2 કલાક જેટલો વરસ્યો અને 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ જે ખાબક્યો હતો તે સમય દરમિયાન અમે પણ અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જ હતા અને જેવો વરસાદ બંધ થયો એટલે તરત જ હું અને મારો જે કેમેરા પર્સન હતા તેઓ અમે સમગ્ર જીઆઈડીસી અંદર પહોંચ્યા હતા. જ્યાં જુઓ ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, લોકોની કંપનીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને ત્યારબાદ અમે સી પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પરંતુ આ જે અલગ અલગ વિસ્તારો અમે ફર્યા અને જ્યાં દ્રશ્યો અમે કેદ કર્યા તે સમય દરમિયાન અમુક જગ્યા પર અમને સોલ્વન્ટ વાળું જે પાણી હોય છે, કેમિકલયુક્ત સોલ્વન્ટનું જે કન્ટામિનેટેડ વોટર હોય છે તે વોટર અમને એની સ્મેલ આવતી હતી અને આંખોમાં પણ લાગતું હતું. જ્યારે આ સમગ્ર ઘટનાનું અમે શૂટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યા ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમારા જે એક સભ્ય દ્વારા અમને સામેથી કહેવામાં આવ્યું કે યોગેશભાઈ કોઈકે સોલ્વન્ટ વાળું પાણી છોડી દીધું છે વરસાદી પાણીનો લાભ લઈને. તો તમે કેવી રીતે કહી શકો કે આ કન્ટામિનેટેડ વોટર નથી, આ તો વરસાદી પાણી છે? તમારી પાસે એવા કોઈ રિપોર્ટ છે
કે તમે તાત્કાલિક ધોરણે પહોંચી ગયા અને તમે બીજા દિવસે સ્ટેટમેન્ટ આપી દીધું કે ભાઈ આ ન્યુટ્રલ પાણી છે, કે આના COD BOD, કે આના જે pH છે, આના pH લેવલ કેટલા છે, આના ppm કેટલા છે, એવા તમે જ્યારે મીડિયા સમક્ષ એનો ખુલાસો કર્યો કે કેમિકલ યુક્ત પાણી નથી, આ તો વરસાદી પાણી વયું હતું, તો એના તમે રિપોર્ટ કેમ રજૂ ન કર્યા મીડિયા સામે? અને તમારે ખરેખર જો ખુલાસો જ આપવો હતો તો મીડિયાની સામે એક પ્રેસ કોન્ફરન્સ કરી હોત, તો દરેક ચેનલના પ્રતિનિધિઓ ત્યાં આવ્યા હોત ને એમને જે લગતા પ્રશ્નો પૂછવા હોત એ પણ તમને પૂછતે, પરંતુ નહીં, તમે તમારો બચવાનો રસ્તો શોધી રહ્યા છો. આજની ઘટના જે વિમલભાઈની જાણકારીમાં છે જ, આજે તો વરસાદ વરસ્યો નથી, પરંતુ અમે GIDC ની અંદર અમારા મીડિયાના કામથી જ્યારે જઈ રહ્યા હતા ત્યારે અમને એક જગ્યા ઉપર પાણી વહેતું જોવા મળ્યું હતું. જ્યારે અમે તપાસ કરી તો અમને લાગ્યું કે કોઈક લાઈન લીક છે, જેને લઈને અમે અમારી ફરજમાં જે આવતું હતું એને માટે અમે વિમલભાઈ જેઠવાને ફોન કર્યો, એના વિડીયો પણ નાખ્યા, એનું લોકેશન પણ નાખ્યું, અને ત્યારબાદ નોટિફાઈડના જે મેહુલભાઈ છે તેઓ ત્યાં પોતાની ટીમ લઈને ઘટના સ્થળ પર આવે છે અને ઘટના સ્થળ પર આવીને તેની રિપેરિંગની કામગીરીની શરૂઆત કરે છે. પરંતુ આ જે લીકેજની જે વસ્તુ છે, સ્થાનિકો દ્વારા અમને જે માહિતી મળી છે એ છેલ્લા 4 દિવસથી લીકેજ હતું અને 1-2 લીટર નહીં પરંતુ લગભગ હજારો KL પાણી આજુબાજુના વિસ્તારની અંદર ખુલ્લા પ્લોટોની અંદર વહીને સી પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચી રહ્યું હતું. અને આ બીજી કોઈ લાઈન નહીં પરંતુ સી પમ્પિંગ સ્ટેશનની જ લાઈન તૂટી હતી. તો તમારી જે નોટિફાઈડની ટીમ છે, NCTLની ટીમ છે, GPCBની ટીમ છે, તે મોનિટરિંગના નામ ઉપર ધતિંગ કરી રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જો એક મીડિયા પર્સનને આ નજરે દેખાતું હોય તો તમારી જે મોનિટરિંગ ટીમો છે તે દિવસની અંદર જાણે કે બેટરી મારીને કોઈ પોઈન્ટ શોધતી હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અંધેરી નગરી મેં કંડુ રાજા. પરંતુ વિમલભાઈ છટકબારી ન શોધવાની હોય, એનું પરમેનન્ટ નિરાકરણ લાવવાનું હોય છે. માત્ર અહીંયા એક ઉદ્યોગની વાત નથી કે નથી કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કોઈ પ્રમુખની. જ્યારે પણ ભૂતકાળની અંદર પણ ચોમાસાની અંદર વરસાદનો લાભ લઈને કેટલાક ઉદ્યોગોએ કેમિકલ યુક્ત પાણી છોડ્યા છે અને તેઓને ક્લોઝર નોટિસ પણ મળેલી છે. તમારા જે ટીમ છે, તમારી જે એસોસિએશનની ટીમ છે, એમાંથી પણ કેટલાક એવા સભ્યો છે કે જેઓની કંપનીઓને ક્લોઝર નોટિસો પણ મળેલી છે. એ બાબતે પણ ખુલાસો કરો તો વધારે સારું રહેશે, તો જેથી કરીને દરેક લોકોને ખબર પડે કે પ્રદૂષણ ફેલાવે છે કે નથી ફેલાવતા. હવે વાત કરીશું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે બીજા સભ્ય છે, જેઓ ખરેખર ઉદ્યોગની જો વાત કરીએ તો એની અંદર સૌથી વધુ જાણકાર માણસ છે અને આપણે એમને માનીએ પણ છીએ, એવા વાલમજીભાઈ દેસાઈ. ગઈકાલના જે અતિ વરસાદ બહુ ટૂંક સમયમાં પડ્યો અને જે મીડિયામાં ચાલી રહ્યું છે કે ઇફ્લુઅન્ટને લગતું પાણી અમરાવતીમાં ગયું, પણ એવું કશું છે નહીં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો છે. કોઈ પણ કન્ટામિનેટ વોટરને આપણે ફરીથી બહારથી સી પમ્પિંગમાં લઈને ફાઇનલ પમ્પિંગથી NCTમાં મોકલવાની આપણી આખા વર્ષની પ્રથા હોય છે. અને જે ફોમિંગની વાત છે ને ફોટાની વાત છે, તો આ એસ્ટેટમાં ફ્લોરોસન્ટ કલર જેવા ઘણા કલર બનાવે છે, જે માત્ર PPMમાં હોય તો પણ કલર બતાવતા હોય છે, પણ એનું જ્યારે પૃથ્થકરણ થાય તો સેમ્પલિંગમાં એવું કોઈ ડિટેક્ટ નહીં થાય એની ખાતરી છે. અને ભવિષ્યમાં પણ આવું કોઈ કન્ટામિનેટ પાણી નહીં જાય એની ખાતરી આપીએ છીએ. અને રિસાયકલ યોજના આપણી બરાબર છે. GPCB, નોટિફાઈડ અને એસોસિએશન સતર્ક છે. તો આવા કોઈ સમાચારને બહુ સાંભળવા જેવા નથી અને આપણે સચોટ માહિતી સાથે વાત કરીએ છીએ કે આ પાણી ખરાબ નથી. વાલમજીભાઈ દેસાઈએ જે ઇન્ટરવ્યુ આપ્યું હતું તેની અંદર તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે જે વરસાદ વરસ્યો હતો, અતિશય વરસાદ હતો, ખૂબ જ ટૂંક જ સમયની અંદર અતિ ભારે વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર GIDC ની અંદર ઘણી બધી ફ્લોરોસન્ટ કંપનીઓ આવેલી છે અને તેઓ ફ્લોરોસન્ટ કલર બનાવતી કંપનીઓ છે. અને જ્યારે વરસાદ વરસતો હોય તો થોડું ઘણું પાણીની અંદર એ જ્યારે કલર ભળતો હોય તો સમગ્ર પાણી કલરયુક્ત દેખાતું હોય છે. પરંતુ એ કેમિકલ યુક્ત પાણી નથી હોતું, એ ન્યુટ્રલ પાણી હોય છે. જો એના PPM ચેક કરવામાં આવે તો PPM એટલે હું પહેલા તમને સ્પષ્ટ એનો ખુલાસો આપી દઉં કે પાર્ટ્સ પર મિલિયન, એટલે એક ચપટી તમે એ કલર નાખો તો હજારો લીટર પાણી કલરયુક્ત થઈ જાય છે, તેવું એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું.
પણ જો તેના સેમ્પલિંગ લેવામાં આવે અને પૃથ્થકરણ કરવામાં આવે તો તે ન્યુટ્રલ આવશે તેવું તેઓએ સ્ટેટમેન્ટ આપ્યું હતું. અને આ જે અમરાવતી ખાડીની અંદર જે પાણી ગયું છે એ વરસાદી પાણી છે અને આ જે સમાચારો પ્રસારિત થયા હતા તેની ઉપર લોકોએ ધ્યાન ન આપવું જોઈએ, કોઈ સાંભળવા ના જોઈએ તેવું પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું. અને ત્યારબાદ જે વાલમજીભાઈ દેસાઈ છે તેઓએ એ પણ કહ્યું હતું, અમે આ જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છીએ સચોટ માહિતી સાથે વાત કરીએ છીએ અને આ પાણી ખરાબ નથી તેવું સ્પષ્ટ તેમને જણાવ્યું હતું. તો વાલમજીભાઈ દેસાઈ, હું તમને કહેવા માંગુ છું કે અગર આ પાણી ખરાબ નહોતું તો પછી તમે આવો સ્થળ પર ને હું પણ આવું અને આસપાસના ગામના જે લોકો છે તેમને પણ બોલાવું. પ્રથમ ગ્લાસ ત્યાંથી ભરીને તમે પીજો અને ત્યાર પછી હું અને જે આસપાસના જે ગામના લોકો છે તે લોકો પીશે. જો ખરાબ પાણી ન હોય તો પોતાના ઘરે લઈ જાઓ, વાપરો એને, પોતાના ઘરના વાસણ ધોવો, કપડાં ધોવો. ખરાબ પાણી ન હોય સાહેબ તો ધોવો, કારણ કે તમે જ કહી રહ્યા છો કે આ ખરાબ પાણી નથી. અને તમે તો એવું પણ કીધું છે જીપીસીબી, એનસીટી, નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને તમારી ટીમ, એન્વાયરમેન્ટની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. અરે શું ખાક મોનિટરિંગ કરી રહી છે? કોઈ મોનિટરિંગ નથી. મોનિટરિંગના નામ પર ધતિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે વરસાદ વરસે, હું મારી પાસે પુરાવા છે, હું તમને વિડીયોમાં પણ બતાવીશ. રંગે હાથ મેં લોકોને પાઇપ મૂકીને પાણી છોડતા પકડેલા છે. મોટર મૂકેલી છે, 3 PS ની મોટર મૂકે ને 3 નો પાઇપ મૂકે. અમારી પાસે એવા પણ શૂટિંગ છે. કેટલાક લોકો તો NCTL ની લાઈન નો જે વાલ્વ હોય ને એ જ ખોલી નાખે છે. આ દ્રશ્યોમાં તમને જોવા મળશે. આજે હું બોલી રહ્યો છું એ બધું તમને દ્રશ્યોની અંદર જોવા મળશે. તમે જે સ્ટેટમેન્ટ આપો છો કે કેમિકલ યુક્ત પાણી નથી, તો આ બધું જે પાણી લોકો છોડી રહ્યા છે એ કયું પાણી છે? અને વાત કરીએ ખાસ કરીને, હમણાં ટૂંક સમય પહેલા જ મેમ્બર સેક્રેટરી અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા. એની અંદર એસોસિએશનના સભ્યો, ઇન્ડસ્ટ્રીઝના સભ્યો, દરેક સભ્યોની, અને ખાસ કરીને એની અંદર NGO ચલાવતા એટલે પ્રકૃતિ સુરક્ષા મંડળના જે સભ્યો હતા તેઓને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. અને આ સમગ્ર મામલે એક મીટિંગ યોજાઈ હતી, અંદર ખાને ગુપ્ત મીટિંગ. જો તમારે આંખ આડા કાન કરવા હોય તો પછી આ ગુપ્ત મીટિંગો શું કામ કરો છો? આંખ આડા કાન કરવા માટે જ કરો છો ને. તમારે ખરેખર જો કામગીરી જ કરવી હોય, જીપીસીબી ના અધિકારીઓ કામગીરી કરવી હોય, એસોસિએશનના સભ્યોએ કામગીરી કરવી હોય, નોટિફાઈડના અધિકારીઓએ કામગીરી કરવી હોય તો મીડિયા સમક્ષ તેના ખુલાસા કરો. મેમ્બર સેક્રેટરી આવ્યા હતા ત્યારે તમે મીડિયાને કેમ તમે આવકાર ન આપ્યો? મીડિયાને કેમ તમે ઇન્વાઇટ ન કરી? કારણ કે એની અંદર તમારો જે કટકીનો રોલ હતો ને તે રોલ રંધાઈ રહ્યો હતો. NGO શું કામ કરશે ચોમાસાની અંદર? પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો બોલશે, ફરિયાદો કરશે કે નહીં કરે, તે અંગેની બધી ચર્ચાઓ થઈ છે. આજ વરસાદની અંદર 2 દિવસ અગાઉ પાનોલીની અંદર પણ અસંખ્ય માછલાઓના મોત થયા. ત્યારે પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો ક્યાં ગયા? અત્યારે એ સભ્યો અમરાવતી ખાડીની અંદર નોગામા પાસે જે માછલીઓના મોત થયા 4 દિવસ પહેલા, એ અંગે કેમ કોઈ ફરિયાદ ન કરી જીપીસીબી ની અંદર? અને આજે MS જે મેમ્બર સેક્રેટરી આવ્યા હતા તે મીટિંગની અંદર એક ભાઈ તો સ્પેશિયલ NGO ના બરોડાથી અહીંયા આવ્યા હતા. અરે ભાઈ, એ બરોડા રહે છે, અહીંયા જે લોકો રહે છે એ લોકોને તમે ઇન્વોલ્વ કરો ને. ભલે NGO ચલાવે છે, બધી વાત સારી છે, પરંતુ અહીંયા સ્થાનિક લોકોને તમે ઇન્વોલ્વ કરો, મીડિયાને પણ ઇન્વાઇટ કરો અંદર. પરંતુ નહીં, કારણ કે NGO વાળા તમારી ફરિયાદો છેક NGT સુધી પહોંચાડે છે, એટલે એ લોકોને રોકવા માટે તમે મીટિંગમાં સામેલ કર્યા કે આગળ તમારે કંઈ કરવાનું નહીં, આપણે જે હશે તે બધું જોઈ લઈશું. પરંતુ આજની જ એક વાત કહું તમને, આજે જે અમે દ્રશ્યો કેદ કર્યા છે ને કેમેરાની અંદર, આજે વરસાદ નથી તો બી ખુલ્લે આમ પાણી કેમિકલ યુક્ત વહી રહ્યું છે. અને વાલમજી દેસાઈ સાહેબ જે કહે છે કે આ તો કલર વાળું પાણી છે, તો આપણે એક કામ કરીએ, એક ગ્લાસ તમે પીઓ, એક ગ્લાસ હું પીવું. તમે જીવી જાવ તો તમારું નસીબ, ને હું જીવી જાવ તો મારું નસીબ. બીજી વસ્તુ તમે જે કહો છો કે NCTL ની અમારી બધી મોનિટરિંગ ટીમો કામ સતર્ક છે, બધું જ છે. વાલિયા ચોકડી પાસે જે તમારું ફાઇનલ પમ્પિંગ સ્ટેશન આવેલું છે તેની અંદર જે NCTL ની જે ચેમ્બરો છે તે ધમધોકાળું ભરાતી હતી અને બધું કન્ટામિનેટેડ વોટર આમલા ખાડીમાં પણ જઈ રહ્યું હતું. પરંતુ અહીંયા ના કોઈ NGO, ના પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો,
કોઈને કોઈ પડેલી નથી, બધા પોતપોતાનો રોટલો શેકી રહ્યા છે. ફરિયાદ નહીં કરવાની એટલે સમજી લેવાનું કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ. પણ સાહેબ એવું ના સમજતા કે તમે એકલા જ છો મેદાનમાં અમે લોકો પણ છે, અમને પણ ખબર છે કે કોણ કેટલા પાણીમાં છે. આજે તમે જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને એ તમારા માટે કદાચ પૈસા બચાવવાનું માત્ર એક સાધન હશે, પરંતુ આવનારા 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી અંકલેશ્વરની માનવજાત ઉપર જે કેન્સરના અને શરીરના જે ચામડીના રોગોનો જે ભરમાર ફાટી નીકળશે ને એનું પાપ પણ તમારા લોકોએ ભોગવવું પડશે. અત્યારે તો કેન્સરના જે કેસો છે વધી જ રહ્યા છે અને જે જળચર જીવોના મોત થાય છે, આ બધું પાપ તમારા માથે જ આવવાનું છે. ભલે બીજા કોઈથી ડરો કે ના ડરો, ઉપરવાળાથી ડરજો. ખાસ કરીને જો વાત કરું તો પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો અત્યારે જે પાનોલી અંદર માછલીઓ મરી ગઈ નહેરની અંદર, જે અમરાવતી ખાડીની અંદર નોગામા પાસે જે માછલીઓ મરી ગઈ તેની ફરિયાદ કરવા તૈયાર નથી, પરંતુ વંસાર માર્કેટની અંદર કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટનો ટેમ્પો પકડાવે છે. આ લોકો કરો એ બી કામ છે પર્યાવરણની સુરક્ષા અંગેનું કરો, પરંતુ તમે આ અંગે મૌન કેમ? તમારું જે જળચર જીવોના મોત થયા તે અંગે તમારું મૌન કેમ? કારણ કે એનજીઓ માત્ર ખાલી અંકલેશ્વર પૂરતી જ બનાવેલી છે. તમે એનજીઓ તો તમારી સમગ્ર ગુજરાતની અંદર કામ કરવી જોઈએ. અને હું દરેક ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે સભ્યો છે તેઓને કહેવા માંગુ છું કે કોઈ પણ તમે પુરાવાનો રદિયો જો આપવો હોય કાં તો કંઈ પણ તમારે સામે તમને કોઈ સમાચાર હોય તેનાથી કોઈ વિરોધાભાસ હોય તો કમ્પલસરી પ્રેસ કોન્ફરન્સ કરો, દરેક મીડિયાના પર્સનને બોલાવો. અને જ્યારે અમે સમાચાર પ્રસારિત કરીએ છીએ પ્રદૂષણ મુદ્દે ત્યારે તમે ક્યાં જાઓ છો? ત્યારે તો તમને યોગેશ પટેલ કાંટાની જેમ ખૂંચતો હોય છે. અને હું ખાસ કરીને પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોને કહેવા માંગુ છું કે પાનોલી જીઆઈડીસી ની અંદર ચિદાકાશ એન્વાયરમેન્ટ જે કંપની છે એના પ્રદૂષણને લઈને આસપાસના 1 કિલોમીટરના વૃક્ષો બળીને ખાક થઈ ગયા. તમે શું કર્યું એની સામે? કરવું હોય તો દરેક જગ્યાએ યોગ્ય કામ કરો, નહીં કે માત્ર પોતાના રોટલા શેકવા માટે. હજી પણ પ્રદૂષણને લઈને આવનારા 4 મહિના સુધી હું સતત અહેવાલો તમારી સામે લઈને આવતો રહીશ અને જે કંપનીઓ પ્રદૂષિત પાણી છોડે છે તેના પણ હું તમને લાઈવ દ્રશ્યો બતાવીશ. આજે તો તમને જોવા મળશે સ્ક્રીન પર, પરંતુ આવનારા સમયની અંદર પણ આ જે દ્રશ્યો છે હું તમને લાઈવ બતાવીશ. કારણ કે અહીંયા માત્ર પ્રદૂષણની વાત નહીં, અહીંયાના ભૂગર્ભ જળ એટલા ખરાબ થઈ ગયા છે કે લોકોને પીવાનું પાણી પણ નથી મળતું. અને જીપીસીબી ના અધિકારીઓ શું કામગીરી કરી રહ્યા છે? અરે કંપનીમાં કેટલા લીટર પાણી વપરાય છે, કેટલા ટેન્કર બહારથી આવતા હોય છે, બધા જ તમારી પાસે રિપોર્ટ હોય છે. એનસીટીએલ માં કેટલું પાણી ગયું, ટીએલ માં કેટલું ગયું, એડબ્લ્યુએમ માં કેટલું ગયું, બધાના રિપોર્ટ ને બધાના પેરામીટર્સ તમારી પાસે હોય છે. તો જ્યારે કંપનીઓ કોક ખોલી દેતી હોય વરસાદી કાંસની અંદર ચાલુ વરસાદે, તો શું તમારા રિપોર્ટની અંદર એ ઓછું પાણી નથી બતાવતું તમને? જ્યારે તમે માહિતી યોગ્ય પ્રમાણમાં ન આપી શકતા હોય તો કામગીરી બંધ કરી દો, જીપીસીબી ની ઓફિસને તાળા મારી દો. તમે બધા જે જીપીસીબી ની ઓફિસમાં જે કામ કરવા વાળા લોકો છો, તમે બધા આવો છો બહારથી. અહીંની જે સ્થાનિક પ્રજા છે તેની માટે તમે શું કરો છો? તમે સરકારના અને પબ્લિકના માટે તમને અહીંયા મૂકવામાં આવ્યા છે કામગીરી કરવા માટે, નહીં કે કામગીરીના નામ ઉપર બંડલો લેવા માટે. હું સ્પષ્ટ બોલું છું, બંડલો લેવા માટે. જેને ફરિયાદ કરવી હોય તો કરી શકે છે. મારું નામ છે યોગેશ પટેલ અને મારી ઓફિસ અહીંયા અંકલેશ્વરની અંદર છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ હોય કે એસોસિએશન હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ વાળા હોય, આ અહેવાલ ઉપર કોઈને પણ ફરિયાદ કરવી તો કરી શકે. મારી પાસે બધાના પુરાવા છે. હું દરેક પુરાવા કલેક્ટરને પણ આપીશ અને સીપીસીબી જીપીસીબી ની અંદર પણ પહોંચાડીશ. આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો. અહીંયા પ્રદૂષણનો મુદ્દો અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો મુદ્દો, જે પણ કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરો તો દરેક પત્રકારને બોલાવજો, દરેક મીડિયા પર્સનને બોલાવજો. પ્રદૂષણના મુદ્દે આવનારા સમયની અંદર વધુ એક વિશેષ અહેવાલ લઈને તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.